જૂનાગઢમાં 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં 47 જેટલા આગાહીકારો દ્વારા ચોમાસાનું અનુમાન મૂકવામાં આવ્યું। આ વર્ષે વરસાદ 10 થી 12 આની રહેશે, એટલે કે 75% સારા વરસાદની સંભાવના કરવામાં આવી છે। જૂનના બીજા અઠવાડિયે ચોમાસું શરૂ થઈ જશે। ખેડૂતો બે તબક્કામાં વાવણી પણ કરી શકશે। 15 ઓક્ટોબરથી વરસાદ વિરામ લેશે તેવું આ તમામ આગાહીકારોનું કહેવું છે। 32મો વર્ષા વિજ્ઞાન મંડળ છે એટલે 32 વર્ષ થયા આવું પરિસંવાદનું આયોજન થાય છે અને અલગ અલગ પ્રકારના અલગ અલગ જગ્યાએથી અમે આગાહીકારો વરસાદને આગાહીકારોને અમે આમંત્રણ આપીએ છીએ। આ જ્યારે તારીખ નક્કી વર્ષા વિજ્ઞાન પરિસંવાદની તારીખ નક્કી થાય છે એ 20 દિવસ 25 દિવસ પહેલાં અમે વરસાદ કેવો થશે અને આવતું ચોમાસું કેવું રહેશે એની આગાહી માટે અમે એક પરફોર્મા આ બધાને અમે આગાહીકારોને મોકલીએ છીએ। વરસાદ ખૂબ પુષ્કળ રહેશે અને આગાહી અખાત્રીજનો પવન છે, પછી પ્રાકૃતિક અસરો જે વનસ્પતિ ઉપર થાય છે, ફળઝાડ ઉપર થાય છે અને જે પશુ પક્ષી ઉપર થાય છે એની રીણી કરણીને બોલી અવાજ ઉપરથી અનુમાન કરીએ છીએ। કોઈ દુષ્કાળ ને વરસાદ પુષ્કળ દેખાય છે, વરસાદ કોઈ ઓછો રહે એવું દેખાતું નથી, વરસાદ ખૂબ થશે।